મિત્રો 26મી જાન્યુઆરી એટલે કે દેશનો પ્રજાસત્તાક દિવસ. આ દિવસે પૂરા ભારતમાં એક અલગ જ ખુશીનો માહોલ હોય છે. તેવો જ માહોલ રાજકોટમાં જોવા મળે છે. મિત્રો, રાજકોટની એક ટીમ રાષ્ટ્ર ગૌરવ યાત્રા દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવે છે. જો આપ જોઈ શકો છો, અમર જવાન જ્યોત છે, જેને પુષ્પાંજલિ કરવામાં આવે છે. જે સૈનિકો દેશ માટે વીરગતિને પામ્યા છે તેમને યાદ કરતો એક ફ્લોટ્સ અમર જવાન એમની યાદમાં બનાવેલો છે. એમને આપણે વંદન કરીએ, એમને સેલ્યુટ કરીએ. આ રાષ્ટ્રગૌરવ યાત્રા એક દેશ માટેનો કાર્યક્રમ રાજકોટમાં લઈને આવે છે. આ અમર જવાન જ્યોત છે કે જે વીર જવાનોને યાદ કરવામાં આવે છે, એમનો આભાર માનવામાં આવે છે કે જેને દેશ માટે વીરગતિને પામ્યા. ત્યારબાદ મિત્રો, મુખ્ય આકર્ષણ જે યાત્રાનો હોય છે તે હોય છે આપ જોઈ શકો છો 251 ફૂટનો રાષ્ટ્રધ્વજ. જે રાજકોટના લોકો આ ધ્વજને પોતાના ખભે લઈને આપ જોઈ શકો છો, ધ્વજ ખુલી રહ્યો છે અને ધીરે 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 ધ્વજને સૌ ખોલી રહ્યા છે. આ ધ્વજને સૌ લોકો પોતાના ખભે લઈને આ રાજકોટના રસ્તાઓ પર નીકળે છે. આપ જોઈ શકો છો, જો ધ્વજ ખુલી રહ્યો છે. 251 ફૂટનો ધ્વજ, જેને લઈને એક અલગ જ ગર્વ ફીલ થાય છે કે જેને કહે રાષ્ટ્ર ગૌરવ યાત્રા. કે આ ધ્વજને લઈને એક અલગ જ ગર્વ ફીલ થાય. જો ભાઈઓ, બહેનો, માતાઓ સૌ આ યાત્રામાં હર્ષભેર જોડાય છે. આ ધ્વજને ખભે લેવા માટે ખૂબ જ આતુર હોય છે. આ ધ્વજ ખુલી રહ્યો છે, જેને લઈને રાજકોટના જુદા જુદા રાજમાર્ગો ઉપર ચાલવાનું હોય છે. આપ જોઈ શકો છો, સૌ કોઈ આ ધ્વજને લઈને ઊભા છે. સાથે જ રાજકોટ ખાતે ભારત માતાની મૂર્તિ અને આપ જોઈ શકો છો આ રંગબેરંગી બલૂન્સ. લોકો રાજકોટના રેસકોર્સ ઉપર રોડ ઉપર આવી ગયા છે અને ચાલી રહ્યા છે ધ્વજને લઈને. ખૂબ જ ડીજે છે જેમાં દેશભક્તિના ગીતો એક અલગ જ માહોલ બનાવી દેતા હોય છે. આપ જોઈ શકો છો, નાના બાળકો જે ધ્વજને પકડીને રોડ ઉપર ચાલી રહ્યા છે, પોતાના ખભે લઈને ચાલી રહ્યા છે, રાષ્ટ્રના ગૌરવ લઈ રહ્યા છે. ડીજે આપ જોઈ શકો છો. મુખ્ય રથ એક જે છે આપ જોઈ શકો છો. આ રાજકોટના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, તેને પણ આ યાત્રામાં ધ્વજને ખભે લેવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો. એવી સરસ મજાની ભવ્ય આ રાષ્ટ્ર ગૌરવ યાત્રા રાજકોટના જુદા જુદા જે મીડિયાવાળા છે, વોઇસ ઓફ ડે છે, રંગ છે રાજકોટ છે, અવર રાજકોટ છે, તેમજ અન્ય બધા મીડિયાવાળા પણ ખૂબ સારું કવરેજ આપ્યું છે. આ ડ્રોન શૂટિંગ આપ જોઈ શકો છો, કેટલો સરસ લાગી રહ્યો છે. રોડ ઉપર જાણે તિરંગો ચાલી રહ્યો હોય તેવો માહોલ, તેનો નજારો આપ જોઈ શકો છો. કેટલો મસ્ત નજારો છે. રાજમાર્ગો ઉપર બાળકો છે, ભારત માતાની મૂર્તિ છે. રાજકોટમાં આ સાઈઝની મૂર્તિ આ એક જ હશે. ભારત માતા બનેલા છે. બેનો ધ્વજને આગળ લઈને ચાલી રહ્યા જોઈ શકો છો. દરેક જગ્યાએ ભાઈઓ આગળ હોય છે, પરંતુ આપ જોઈ શકો છો અહીં બહેનો એ ધ્વજનું સંચાલન કરી રહ્યા છે, ધ્વજને લઈને આગળ ચાલી રહ્યા છે અને કેટલા ઉત્સાહથી એ ધ્વજ પકડીને ચાલી રહ્યા છે. આપ જોઈ શકો છો, કેટલું સરસ મજાનું આ માહોલ હશે. વિચારો આપ કે આપ રાજકોટના રસ્તા ઉપર એક ડીજેમાં ગીત વાગતા હોય છે. આપ જોઈ શકો છો, લાસ્ટમાં જે બાળકો છે તે પણ કેટલા ખુશ છે. મોસ્ટ ઓફલી જે આગળ હોય તે ખુશ છે, પરંતુ આજે લાસ્ટમાં બાળકો ચાલી રહ્યા છે ધ્વજને પકડીને, તે પણ એટલા જ ખુશ છે, એટલા જ એનર્જેટિક લાગી રહ્યા છે. આપ જોઈ શકો છો, બાળકો, તેને ખૂબ ઉત્સાહ છે. શું નાના શું મોટા, જેઓ કેટલા ઉત્સાહથી આ ધ્વજ ફરકાવી રહ્યા છે. રાજકોટના ઇન્સ્ટા સ્ટાર એવા ચિરાગભાઈ ઠાકોર પણ ધ્વજાને પોતાના ખભે લેવાનો ગર્વ લઈ રહ્યા છે. બહેનો આવેલા છે, દીકરીઓ આવેલી છે. ખૂબ જ એક અલગ જ નજારો હોય છે દેશભક્તિનો. આ અમર જવાન જ્યોત જે દેશ માટેના જવાનોને સમર્પિત છે. ડીજે મિત્રો આપ જોઈ શકો છો, ખૂબ જ આનંદથી એક અલગ જ માહોલ જોવા મળે છે. એ યાત્રામાં બાળકો આવેલા છે, કાર્સ આવેલી છે અને ઘોડાના રથ ઉપર સવાર થઈને ભારત માતા એ રાજકોટની જાણે નગર યાત્રાએ નીકળ્યા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની નગર યાત્રાએ ભારત માતા નીકળ્યા છે અને સૌ નગરજનો એમને આવકારવા રાજકોટની જગ્યાએ ઊભા હોય છે, રાહ જોતા હોય છે, એમના દર્શન કરવા ઊભા હોય છે, ધ્વજને ખભે લેવા માટે ઊભા હોય છે. અને ધીમે 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 યાત્રા ચાલતી ચાલતી રાજકોટના ત્યાંથી સીધી જ્યારે રામનાથપુરા ગરુડ ગરબી ચોકે પહોંચે છે, ત્યાં જે નજારો હોય છે ખૂબ જ દ્રશ્ય હોય છે. આર્મીના ઓફિસર દ્વારા ત્યાં સમૂહમાં સૌની સામે પહેલા તો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ધ્વજને વંદન કરવામાં આવે છે, ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, ત્યારબાદ વીરગતિ પામેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે, ભારત માતાનું પૂજન કરવામાં આવે છે. આવો એક જબરદસ્ત કાર્યક્રમ રાજકોટની રાષ્ટ્ર ગૌરવ યાત્રા ટીમ દ્વારા કરવામાં આવે છે. આપ પણ આવનારા વર્ષે આ કાર્યક્રમમાં જોડાશો, ફેમિલી સાથે જોડાશો, બાળકો સાથે જોડાશો અને દેશના
જે તિરંગો છે એને ખભે લઈને ચાલવાનો ગર્વ મહેસૂસ કરજો, કેમ કે આ અવસર વારે વારે નથી મળતો હોતો. તો ખાસ આવતા વર્ષે 26મી જાન્યુઆરી ખાસ પધારજો ને આ રીતે આ દેશના જે કાર્યક્રમ છે જેમાં જોડાઈને ખૂબ જ ગર્વનો મહેસૂસ કરજો. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આ સફળ કાર્યક્રમ બદલ. સૌને ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય જવાન, જય કિસાન. તો મળીશું આવનારા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.